અમદાવાદમાં સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,79,500 રૂપિયાને પાર થયો છે, તો 1 કિલો ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયાને પાર થયો છે। માર્કેટ ખુલતાની સાથે જ ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા। સામાન્ય લોકો માટે સોનું ચાંદી ખરીદવું હવે સ્વપ્ન સમાન બન્યું છે। વૈશ્વિક બજારની સ્થિતિ ભાવ વધારાનું મુખ્ય કારણ છે। ચાંદી અને સોના બંનેના ભાવમાં સતત પાછલા કેટલાક સમયથી ઉછાળો જોવા મળી રહ્યો છે। ચાંદી અત્યારે ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે। 1 કિલો ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયાને પાર કરી ગયો છે। વિગતો મેળવીશું જયદેવસિંહ ચુડાસમા પાસેથી। જયદેવસિંહ, સતત સોના ચાંદીના ભાવમાં ઉછાળો અને આજે ઐતિહાસિક સપાટીએ ચાંદીનો ભાવ પહોંચ્યો છે। બિલકુલ, સોના અને ચાંદીની જો વાત કરવા જઈએ તો દિવાળી પછી કન્ટિન્યુઅસલી દરરોજે દરરોજ સોના અને ચાંદીના જે ભાવ છે તે નવા હાઈ બનાવતા જાય છે। આજે પણ ભારતીય કારોબારની જો વાત કરવા જઈએ તો ચાંદીનો ભાવ પ્રથમ વખત 4 લાખને પાર પહોંચી ચૂક્યો છે। સોનાનો ભાવ પણ પોણા 2 લાખ રૂપિયાની પાર આવી ચૂક્યો છે। મતલબ કે સોના અને ચાંદીમાં જબરદસ્ત મજબૂતાઈ જોવા મળી રહી છે અને તેનું પાછળનું કોઈ મૂળભૂત કારણ જોવા જઈએ તો અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિઓ છે અને તેમના જે સતત નિવેદનો આવી રહ્યા છે તેને લઈ અને ખૂબ જ મોટી અનિશ્ચિતતા સર્જાતી રહી છે। તો તેને લઈ અને જે રોકાણકારો છે તે સેફ હેવન તરીકે ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ કરી રહ્યા છે। જ્યારે દુનિયાભરના જે રાષ્ટ્રો છે તે ધીમે ધીમે ડોલર ઉપરની જે ડિપેન્ડન્સી છે તેને પણ ઘટાડી રહ્યા છે અને તેને લઈ અને દુનિયાભરની જે બચત બેંકો છે તે પણ મોટા પાયા ઉપર સોના અને ચાંદીમાં ખરીદી કરી રહી છે। તો ત્યાંથી પણ ખૂબ મોટો સપોર્ટ સોના અને ચાંદીના ભાવને મળી રહ્યો છે। તો જયદેવસિંહ, આગામી દિવસોમાં પણ આ ઉછાળો યથાવત રહેશે કે ભાવ ઘટી શકે છે? બિલકુલ, મધ્યસ્થ બેંકોની ખરીદી જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી સોના અને ચાંદીમાં મજબૂતી જળવાઈ રહે તેવા પ્રબળ સંકેતો છે। કારણ કે ડોલર ઉપરની ડિપેન્ડન્સી ઘટાડવા માટે તમામ રાષ્ટ્રો પ્રયત્નશીલ છે। તો તેને લઈ અને સોના અને ચાંદીની જે ભાવ છે તેને મજબૂતાઈ મળી રહી છે। જ્યારે સ્થાનિક લેવલે અન્ય કારણ પણ જોવા જઈએ તો ડોલરની સામે રૂપિયામાં જે નબળાઈ છે એ પણ સોના અને ચાંદીના ભાવને સપોર્ટ કરી રહી છે। તો આ વાતને લઈ અને સોના અને ચાંદીમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે। જી જયદેવસિંહ, આભાર અમારી સાથે જોડાયા।